આજે તો દિત્યાને ઇન્જેક્શન આપવું પડ્યું. તો વાત જાણે એમ છે કે દિત્યાના 5 વર્ષ પૂરા થઈ ગયા છે તો એને એક ઇન્જેક્શન આવે તો એ આપવા માટે જવાનું છે. પણ દિત્યાને કીધું નથી એટલે ત્યાં જઈને જ એને ખબર પડશે. તો અમારી સાથે નરેશ પણ આવે છે અને મમ્મી સવાર-સવારમાં કપડાં ધોવા બેસી ગયા. તો એને બાય-બાય કરી અને અમે રથ લઈ અને નીકળી ગયા ગામના સરકારી દવાખાને જવા. દિત્યાને તો એમ જ કીધું હતું કે આજે એને ટીપા પીવાના છે. તો ફાઇનલી દવાખાને પહોંચી ગયા અને ત્યાં જઈને દિત્યાનું પહેલા વજન કર્યું અને પછી એની ઊંચાઈ માપી. પછી દિત્યાને એના કાકીએ જ વાતો કરતા-કરતા ઇન્જેક્શન મારી દીધું. થોડીવાર દિત્યાને રડવું આવ્યું પણ કાકીએ ઘણી બધી ચોકલેટ આપી એટલે દિત્યા હસવા લાગી. તો ફાઇનલી કામ પતાવી દવાખાનેથી પાછા ઘરે આવી ગયા અને ઘરે આવી અને દિત્યાએ બધાને એક-એક ચોકલેટ આપી. પછી મમ્મી-પપ્પાને બહાર જવાનું હતું એટલે એ બાય-બાય કરી અને જતા રહ્યા અને અધૂરા રહી ગયેલા કપડાં મેં ધોઈ નાખ્યા. પછી સ્વચ્છતા અભિયાન પૂરું કર્યું અને આજે સાંજે જમવામાં ઓળો બનાવવાનો છે એટલે વાડીના મસ્ત રીંગણા લઈને બહાર આવી અને મમ્મીએ મસ્ત તાપ કર્યો. પછી ભઠ્ઠામાં રીંગણા શેકવા નાખ્યા અને મારે જોતી હતી એ શાકભાજી હું બજારમાંથી લઈ આવી અને રીંગણા પણ મસ્ત શેકાઈ ગયા હતા. એ લઈ અને શાકભાજી કટિંગ કરી અને વઘારની તૈયારી કરી અને એક બાજુ મેં મસ્ત ઓળો બનાવ્યો અને બીજી બાજુ મમ્મીએ મસ્ત રોટલા બનાવ્યા.